ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ગુસા શોધતા શીખીએ. તો ગુસા શોધવાની બે રીત, એક બધા જ અવયવો આપીને, બીજી ભાગાકારની રીત. તો એમાં આજે આપણે બધા જ અવયવો આપીને ગુસા શોધવાની રીત શીખીએ. તો પહેલાં 6 અને 8. તો પહેલાં 6ના અવયવો આપવાના, પહેલાં 6ના અવયવો આપવાના અને 8ના અવયવો આપવાના. તો પહેલાં આપણે 6ના અવયવો આપી 6, બધા જ અવયવો આપવાના. તો પહેલાં 6 1ના ઘડિયામાં આવે એટલે કે 1 ગુણ્યા 6 બરાબર 6. પછી 2ના ઘડિયામાં 6 આવે, 2 તરી 6, તો 2 ગુણ્યા 3 બરાબર 6. પછી 3ના ઘડિયામાં 3 દુ 6, પણ જો 3 આવી ગયા પછી ડાયરેક્ટ 6ના ઘડિયામાં આગળ શોધવાનું નહીં. પછી 8ના આપણે અવયવો આપી, તો 8ના અવયવ 1 ગુણ્યા 8 બરાબર 8. પછી 2 ગુણ્યા 4 બરાબર 8. પછી 3ના નો આવે પણ 4ના ઘડિયામાં આવે, પણ 4 અહીં આવી ગયા એટલે હવે નહીં શોધવાના. પણ તો હવે 6ના અવયવ, તો 6ના અવયવ ક્યાં મળ્યા? 1 2 3 6. તો લખવાના 1 2 3 6. પછી 8ના અવયવ 1 2 4 8. 1 2 4 8. હવે 6 અને 8ના સામાન્ય અવયવ શોધવાના. ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે સામાન્ય, બંનેમાં સરખા શોધવાના. તો 6 અને 8ના સામાન્ય અવયવ. તો બંનેમાં અવયવ કેવા? તો 6માં 1 છે, 8માં 1 છે, તો એના ઉપર રાઉન્ડ કરો. 2 છે તો એના ઉપર રાઉન્ડ કરો. આમાં 3 છે પણ આમાં નથી, 6 છે આમાં નથી, તો પૂરું. તો ક્યાં એવા? 1 અને 2. તો આ બંનેમાં 1 અને 2માં મોટા કોણ? તો કે 2. તો 6 અને 8નો ગુસા થાય, ગુસા બરાબર 2. આ રીતે આપણે 14, 42 અને 36ના ગુસા શોધતા શીખીએ. તો પહેલાં 14ના અવયવ આપી દઈએ આપણે, એટલે કે 1 ગુણ્યા 14 બરાબર 14. 2 ગુણ્યા 7 બરાબર 14. પછી 42ના આપણે અવયવ આપી, તો 1 ગુણ્યા 42 બરાબર 42. 2 ગુણ્યા 21 બરાબર 42. 3 ગુણ્યા 14 બરાબર 42. 4ના ઘડિયામાં ન આવે, પછી 5 6. 6 ગુણ્યા 7 બરાબર 42. હવે આગળ, હવે 6 પછી 7ના ઘડિયામાં 42, પણ 7 આવી ગયેલો પછી આગળ શોધવાના નહીં. હવે 36. તો 36ના આપણે અવયવ આપી, તો 1 ગુણ્યા 36 બરાબર 36. 2 ગુણ્યા 18 બરાબર 36. 3 ગુણ્યા 12 બરાબર 36. 4 ગુણ્યા 9 બરાબર 36. અને 6 ગુણ્યા 6 બરાબર 36. હવે આ બધામાં જો 14ના અવયવ આવી ગયા, 42ના આવી ગયા અને 36ના આવી ગયા. હવે ત્રણેયના અવયવ લખી નાખો. તો 14ના અવયવ બરાબર 1 2 7 14. 1 2 7 અને 14. પછી 42ના અવયવ બરાબર 1 2 3 6. 1 2 3 6 7 14. 7 14 21 42. 21 42. 36ના અવયવ 1 2 3 4 6. 1 2 3 4 6. હવે આ 6 એકવાર આવી જાય, પછી બીજી કોઈ 6 નહીં લખો. પછી 9 12 18. 9 12 18 અને 36. હવે ગુસા એટલે 14 42 અને 36 ત્રણેયના સામાન્ય અવયવ લેવાના. 14 42 અને 36ના સામાન્ય અવયવ બરાબર. તો ક્યાં જો પેલા રાઉન્ડ કરો, ત્રણેયમાં 1 1 છે, તો 1 1 1. ત્રણેયમાં 2 છે, તો 2 2 2. આમાં 7, પણ જો આમાં 7 છે પણ આમાં 7 નથી તો નહીં લેવાના. આમાં 14 છે, આમાં 14 છે પણ આમાં 14 નથી તો નહીં લેવાના. હવે ત્રણેયમાં આમાં 14 પૂરા થઈ ગયા. હવે કદાચ આ બંનેમાં હોય પણ આમાં તો નથી જોડે, હવે ત્રીજા જોવા જ નહીં જવાનું. તો ક્યાં એવા? 1 અને 2. 1 અને 2. આ બંનેમાં મોટા કોણ? તો 2. તો ગુસા થાય બરાબર 2. આ રીતે આપણે આગળના દાખલા ગણીશું.